સુરતના અમરોલી વિસ્તારમાં પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ ઉજવણીના ભાગરૂપે બાપા સીતારામ મિત્ર મંડળ શાંતિનગર કોસાડ દ્વારા બાપા સીતારામ મંદિર ખાતે સવારે 8 કલાકે ભજનનો કાર્યક્રમ, બપોરે 3 કલાકે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે 1500થી 2000 ભક્તોનો ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા જીતેન્દ્ર જે પિત્રોડા, હરદેવભાઈ સિંઘવ, ડાયાભાઈ વિરાટ, અતુલભાઈ માહ્યાવંશી, મોહનભાઈ વણજારા, જગમાલભાઈ એરડા તેમજ ઓમ શાંતિનગર સોસાયટીના રહીશો ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાપા સીતારામની જયકાર કરી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભો લીધો હતો। મારું નામ જીતેન્દ્ર જે પિત્રોડા છે। આજે અમે શાંતિનગર સોસાયટીમાં રજવાડી પાર્ટી પ્લોટ પાસે અમારી મટુલી આવેલી છે ને આજે બાપા સીતારામ ભગવાનની 49મી પુણ્યતિથિ ઉજવીએ છીએ। સવારના ભજનની પ્રોગ્રામ હતો, બપોર પછી અમારે પાલખી યાત્રાનો પ્રોગ્રામ ચાલુ છે અત્યારે, ને સાંજે અમારે લગભગ 1500થી 2000 માણસની પ્રસાદીનું આયોજન કરેલું છે। એ લગભગ અમને સોસાયટીનો સાથ સહકાર અને ફૂલ મળ્યો છે ને બાપાના આશીર્વાદ અમને ખૂબ મળેલું છે। કેટલા વર્ષથી આ આયોજન કરવા? લગભગ અમે લોકો 2008થી આ સેવામાં કાર્યરત છે ને લગભગ અમારે માનો અત્યારે આવનાર સમય સુધી અમે કાર્યરત રહીશું। બાપાની કેવી કૃપા રહી? બાપાની ફૂલ કૃપા અમારી પર વરસેલી છે અને બાપાનો આશીર્વાદ અમારી સાથે છે અને ખૂબ આનંદપૂર્વક કામ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।